ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ભરતીનો મામલો. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો આક્ષેપ. સગાવાદ, પરિવારવાદ અને ઓળખાણવાદથી ભરતીનો આક્ષેપ. ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ સિલેબસ જાહેર કરાયો નથી. ગુજરાતની અંદર અલગ અલગ જે પરીક્ષાઓ થઈ છે તેમાં એક અદ્ભુત, અકલ્પનીય, અવિશ્વસનીય એક ભરતી એક સામે આવી છે, જેમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જે છે તેની અંદર અલગ અલગ સંવર્ગોની 80 જેટલા પદો માટે ભરતી કરવામાં આવી હતી, જેમાં 6 ફેબ્રુઆરીના રોજ આમાં ફોર્મ ભરવામાં આવેલા અને ત્યારબાદ હમણાં જ એટલે કહી શકાય કે 26 તારીખે આની પરીક્ષા લેવામાં આવી છે, પ્રિલિમિનરી પરીક્ષા. પણ એમાં જે તથ્યાત્મક બાબતો જોવા જઈએ તો ઘણી બધી એવી બાબતો છે જે ખૂબ ચોંકાવનારી છે, કેમ કે આ પરીક્ષાનો કોઈ સિલેબસ જાહેર કરવામાં નથી આવ્યો. આ પરીક્ષા જે લેવામાં આવી તેમાં જે પરીક્ષાર્થીઓ હોય એ પરીક્ષાથી જે પરીક્ષા આપવા જાય છે તો એમાં નથી કોઈમાં બાયોમેટ્રિક કરવામાં આવતું, નથી કોઈની પુષ્ટિ કરવામાં આવતી, અને પરીક્ષા આપ્યા બાદ આમાં જે પરીક્ષા ખંડમાં જે પેપર આપવામાં આવતું હોય છે એ પેપર પણ સીલપેક નહોતા. તેની સાથે સાથે આ પરીક્ષાની અંદર પરીક્ષા જોવા જઈએ તો પરીક્ષામાં પ્રશ્નપત્ર હતું એ પણ લઈ લેવામાં આવેલું છે, OMR હોય એ OMR પણ લઈ લેવામાં આવી છે, અને તેની સાથે સાથે જે કોલ લેટર હોય એ કોલ લેટર પણ એ કહી શકાય કે જે પરીક્ષા નિયામક હોય એના દ્વારા લઈ લેવામાં આવ્યા છે, અને અમદાવાદ ખાતેની પરીક્ષા લેવામાં આવી હતી. પરંતુ અજીબ વાત એ અમારા સામે આવી છે કે આ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર જે ભરતી થવાની છે એ ભરતીમાં અમને આશંકા છે કે આમાં સગાવાદ, ઓળખાણવાદ અને પરિવારવાદના જે લોકો છે એ જ લોકો લાગવાના છે, અને આની અંદર પહેલેથી એ સીટ જે છે એ સીટ ડિસાઇડ થઈ ગયેલી છે કે કોને કઈ રીતે ભરતીમાં લેવા. તેમાં અમને જે માહિતી છે એ માહિતી પ્રમાણે 2 ડાયરેક્ટરના જે દીકરા છે, 2 જનરલ મેનેજરના ભત્રીજા છે, 1 ડાયરેક્ટરના ભત્રીજા છે, ધારાસભ્યના બહુ નજીકના કહી શકાય એવા ભાણિયા છે, અને વર્તમાન જનરલ મેનેજર બનાવવામાં જેને મદદ કરી હતી એના પણ ભત્રીજાને આમાં લેવાના. એટલે ખૂબ ઓળખાણવાદ અને પરિવારવાદના લોકોને આમાં ક્યાંક ને ક્યાંક સુનિયોજિત રીતે ગોઠવણ કરી અને લેવામાં આવતું હોય એ પ્રકારની ભરતીમાં આક્ષેપો સામે આવ્યા છે. અને જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓની મેં પણ ગતરોજ ભાવનગર ખાતે જઈને મુલાકાત કરી છે, જેમાં ઘણી બધી હજી બાબતો સામે આવી છે. ભાવનગરના ભાગોળે એ ચર્ચાઓ થઈ રહી છે કે ભાઈ આ ભરતી ખાલી ઔપચારિક છે, બાકી જેને લેવાના છે એ નામ તો અગાઉથી જ પહેલેથી નક્કી થઈ ગયેલા છે. આ ખાલી જસ્ટ તરકટ રચવાનું છે, દેખાડો કરવાનો છે અને નાટક કરવાનું છે, બાકી જેને લેવાના છે, જેની નિમણૂક થવાની છે એ નિમણૂક થનારના નામ પહેલેથી અગાઉથી નક્કી જ છે.